ધંધુકાના પૂર્વ એમએલએ રાજેશ ગોહિલે કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓને પાલિકાના વધારે તોતિંગ વેરા વિશે કરી રજૂઆત। ધંધુકા નગરપાલિકા દ્વારા તાજેતરમાં પાણી વેરો, દીવા બત્તી વેરો, સફાઈ વેરો તથા ભૂગર્ભ ગટર વેરામાં વધારો કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। તે સામે ધંધુકા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ દ્વારા વાંધા અરજી રજૂ કરવામાં આવી છે। તાજેતરમાં જ ધંધુકા નગરપાલિકાના વહીવટદાર દ્વારા તાજેતરના જ ઠરાવથી નગરપાલિકા વિસ્તારમાં પાણી વેરા, સફાઈ વેરા, દીવા બત્તી વેરા તથા ભૂગર્ભ ગટર વેરામાં તેમજ ખાસ પાણી વેરામાં વધારો કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ક્રમ 1 થી 9માં ખૂબ જ મોટા પ્રમાણમાં વેરો વધારો કરાયો છે। જ્યારે દીવા બત્તી વેરામાં રહેણાંકની તમામ મિલકતમાં જૂના દર ₹20 હતા, તેના ₹100 નવા સુધારેલા દર કરવામાં આવેલ છે, એટલે કે લગભગ 500% જેટલો વેરો વધારો કરવામાં આવતા શહેરીજનોમાં પાલિકાની સામે પ્રબળ આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે પાલિકા દ્વારા બિન રહેણાંક તમામ મિલકતોમાં જૂના દરના ₹20ના ₹150નો નવો દર જાહેર કરેલ છે, એટલે કે લગભગ 750% જેટલો વધારો કરાયો છે। જ્યારે અન્ય કોઈ વેરો પહેલા લેવાતો ન હતો, જે બાદ હવે ₹100 કરવામાં આવ્યો છે। જ્યારે સામાન્ય પાણી વેરાના દર રહેણાંકની તમામ મિલકતના દર ₹20 હતા, જે ₹80 એટલે કે 400%નો વધારો કરવામાં આવ્યો છે। ત્યારે અન્ય ₹20 હતા, તેને વધારીને 80 કરાયેલ છે, એટલે કે લગભગ 400%નો વધારો કરાયેલ છે। તેમજ સફાઈ વેરાના રહેણાંક તમામ મિલકતના ₹7માં ₹150નો વધારો ઝીંકાયો છે અને ₹7માં વધારીને ₹100નો વધારો કરાયો છે। જ્યારે ભૂગર્ભ ગટરના વેરાઓના ક્રમ 1 થી 8માં વધારો કરાયો છે। જ્યારે તેની સામે નગરપાલિકા દ્વારા પૂરતી સેવાઓ આપવામાં આવતી નથી અને સોસાયટી વિસ્તારમાં વર્ષોથી સૌથી વધુ વેરો વસૂલાય છે, પરંતુ એક પણ સોસાયટીમાં વર્ષમાં એક વાર પણ સફાઈ કરાતી નથી, જેથી આ તમામ પ્રકારનો વેરો વધારો મોકૂફ રાખવો જોઈએ। પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલે પાલિકાના ચીફ ઓફિસર વહીવટદારને આવેદનપત્રમાં વાંધાઓ રજૂ કરીને યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું। હું રાજેશભાઈ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય ધંધુકા મતવિસ્તાર। ધંધુકા નગરપાલિકાના વહીવટદાર શ્રી દ્વારા તારીખ 15/4/2024થી ઠરાવ નંબર 39404142થી ધંધુકા નગરપાલિકા હદ વિસ્તારની અંદર આવતી તમામ મિલકતો, જેમાં રહેણાંક મકાન, કોમર્શિયલ તેમજ અન્ય તમામની અંદર પાણી વેરો, સફાઈ વેરો, ગટર વેરો અને દીવાબત્તી વેરો વધારવામાં આવ્યો છે, જેમાં અનુક્રમે 400થી 2100% જેટલો વધારો અલગ અલગ કરવામાં આવ્યો છે। ત્યારે આ જે વધારો કરવામાં આવ્યો છે ખૂબ જ વધારે પડતો છે, લોકોની પેઢિયા ઉપર પાટું બરાબર છે, કારણ કે એક તો રોજગાર ધંધા નથી, લોકોની આવક નથી। ત્યારે આ નગરપાલિકા દ્વારા જે વેરો વધારા કરવામાં આવ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ અને જેની લેખિત રજૂઆત મેં જાતે નગરપાલિકા ચીફ ઓફિસર અને વહીવટદારશ્રીને આપી છે અને માન્ય કલેક્ટર સાહેબને પણ એ નકલ મોકલી આપી છે। એટલે અમે આ જે વધારો કરવામાં આવ્યો એનો સખત વિરોધ કરીએ છીએ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।